ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આજે આપણે ચાક ગતિમાં સૌથી પહેલાં અભ્યાસ કરીશું કોણીય વેગ વિશે. એના પછી કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ લાવીશું, પછી કોણીય પ્રવેગ લાવીશું. જોજો, સૌથી પહેલાં ભાઈ કોણીય વેગ વિશે નોંધ લખો અથવા કોણીય વેગ સમજાવો. જોજો ભાઈ, ખાસ ધ્યાન રાખજો, કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. એની સંજ્ઞા ઓમેગા છે. સદિશ ઓમેગા વડે દર્શાવાય કોણીય વેગ છે. એટલે જુઓ ભાઈ, આ આપણી કોઈ સ્થિર ભ્રમણાક્ષ છે. આપણે જનરલી આને વાય અક્ષ લઈએ છીએ. આને અનુલક્ષીને તમારો પદાર્થ જે છે કોઈ એ ચાક ગતિ કરે છે. કહેવાનો મતલબ કે આ વાય અક્ષ જે છે એ આપણી ભ્રમણાક્ષ થઈ. એને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરે, આ એનો કોણીય વેગ થયો. જુઓ કેવી રીતે આવશે એ તમને સમજાવું છું. ભાઈ, આવી રીતે તમારો પદાર્થ શું કરે છે? ચાક ગતિ. પંખો ફરતો હોય ને એમ. એની ઉપરનો સમજવા માટે કોઈ એક કણ લઈએ. જોજો કે જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો કેન્દ્રથી સરખા અંતરે આ આર ત્રિજ્યા થઈ. ધારો કે આ કણ પી છે. ભાઈ, એનો વેગ લો તો સ્પર્શકની દિશામાં આવે. પી બિંદુએ અહીંયા છે. થોડી વાર પછી ધારો કે અહીંયા ક્યુ બિંદુ પર પહોંચે, તો એનો મતલબ શું થયો? જુઓ, આ ઓ થી ક્યુ, ભાઈ આ ખૂણાનો ફેરફાર ડેલ્ટા થીટા થાય. ભાઈ તમે સમજો, આ પી થી કણ ક્યુ પર ગયો તો ખૂણાનો ફેરફાર ડેલ્ટા થીટા થયો. જુઓ, ત્રિજ્યા આર લીધી છે કણની. ભાઈ કોણીય સ્થાનમાં થતો ફેરફાર એટલે કે કોણીય સ્થાનાંતર લખો તમે તો ડેલ્ટા થીટા થાય. ભાઈ સમયગાળો ડેલ્ટા ટી લઈએ કે જેમાં તમારું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા છે, તો સરેરાશ કોણીય વેગ શું લખાય? ભાઈ સરેરાશ કોણીય વેગ, ભાઈ સરેરાશ આપણે કઈ રીતે લખીએ છીએ? યસ, આવી રીતે. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો થાય એટલે કે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થશે. અને જુઓ ભાઈ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લો. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા તો ડાબી બાજુ શું થઈ જાય? જુઓ, ઓમેગા, અને જમણી બાજુ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થશે. જોજો, મતલબ એવો થયો કે તમારો સમયગાળો જે છે એ ક્યાં જાય? શૂન્યની નજીક ને નજીક, નજીક ને નજીક, નજીક ને યસ, પણ 0 ના થાય. તો એનો મતલબ આ જે ઓમેગા છે એ શું થઈ જશે? ભાઈ જોજો, ડી થીટા બાય ડીટી. આનો મતલબ શું થયો? કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપશે? કોણીય વેગ. જુઓ ભાઈ, કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, સમયની સાપેક્ષે વિકલન શું આપે? કોણીય વેગ આપે. ધ્યાનથી સાંભળજો. જો એનો એકમ લખવા જઈએ તો એકમ થશે રેડિયન પર સેકન્ડ. હા, તો આનું પારિમાણિક સૂત્ર લખવા જાઓ તમે તો આવૃત્તિ જેવું જ આવે, m0 l0 t-1. ભાઈ અગત્યની વસ્તુ તમે સમજો અહીંયા. ભાઈ રેડિયન પર સેકન્ડની જગ્યાએ તમે રોટેશન પર સેકન્ડ પણ લખી શકો અથવા રિવોલ્યુશન પર સેકન્ડ. એક રોટેશન બરાબર 2π રેડિયન થાય. એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન થાય. ખબર જ છે આપણને.
ભાઈ અહીંથી ચાલુ થાય, આ 0 છે, આ π/2, આ પાઈ, આ 3π/2, આ 2π, ગોળ ફરી ગયા, પાછા આવ્યા એટલે કોણીય સ્થાનાંતર તમારું 2π રેડિયન થાય. આવડશે? ભાઈ જુઓ, અગત્યની વસ્તુ બીજી તમને કહું, કોણીય વેગની દિશા ભ્રમણાક્ષની દિશામાં હોય. કોણીય વેગની દિશા ભ્રમણાક્ષની દિશામાં હોય. ભ્રમણાક્ષને તમે ધરી પણ કહો છો. ધરીની દિશામાં હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. સમજવા જેવી વસ્તુ ભાઈ, કઈ રીતે ખબર પડે? જુઓ, અહીંયા તમારો પદાર્થ આવી રીતે ફરતો હોય તો તમારે જમણા હાથની આંગળીઓને એ જે દિશામાં પદાર્થ ગોળ ગોળ ફરે છે એ જ દિશામાં ઘુમાવવાની. તો અંગૂઠો જે દિશામાં આગળ વધે જમણા હાથનો, એ કોણીય વેગની દિશા થાય. જો પદાર્થ ઊંધો ગોળ ગોળ ફરતો હોય તો આંગળીઓ આવી રીતે રાખવાની, તો કોણીય વેગની દિશા નીચે થાય, પણ થઈ તો ભ્રમણાક્ષની દિશામાં જ. જો પદાર્થ આવી રીતે ગોળ ગોળ ફરતો હોત આમ, તો એનો મતલબ આંગળીઓ જુઓ, યસ, તો અંગૂઠો બહાર આવ્યો. થયું તો ક્યાં? ભ્રમણાક્ષની દિશા. ભ્રમણાક્ષ ક્યાં હોય? બનતા સમતલને લંબ હોય. અને ભ્રમણાક્ષ બનતા સમતલને લંબ હોય તો અહીંયા કોણીય વેગની દિશા પણ ક્યાં આવે? ભ્રમણાક્ષની દિશામાં જ આવે. ખબર પડે છે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે? જુઓ, આ અગત્યની વસ્તુ થઈ ભાઈ. આ તમારા કોણીય વેગની દિશા થઈ. અને જોજો, એક ભ્રમણ માટે ભાઈ કોણીય સ્થાનાંતર 2π રેડિયન થાય. કોણીય સ્થાનાંતર 2π રેડિયન થાય એક ભ્રમણ માટે. અને એના માટે લાગતો સમય જે છે એ આવર્તકાળ જેટલો થાય. એને કેપિટલ T વડે દર્શાવાય. આવર્તકાળને તો ભાઈ તમારા ઓમેગાનું સૂત્ર શું થઈ જાય? જુઓ, કોણીય સ્થાનાંતર 2π રેડિયન અપોન સમય આવર્તકાળ, અને 1/T ને F કહેવાય. જુઓ, ચોપડીમાં આપણને Fની જગ્યાએ ન્યૂ આપે છે. આપણે ન્યૂ નથી લખતા, વેગ અને ન્યૂ સરખા થઈ જાય છે એટલા માટે. જુઓ ધ્યાનથી, આજે ઓમેગા કોણીય આવૃત્તિ પણ કહેવાય છે. એટલે જ આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે. ભાઈ આવૃત્તિના 2π ગણાને શું કહેવાય? કોણીય આવૃત્તિ. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. જો ભાઈ આ કોણીય વેગ સમજ્યા. હા, રેખીય વેગ જેવું જ થયું. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે, એની જગ્યાએ કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કોણીય વેગ આપે. અને હવે બહુ જ અગત્યની વસ્તુ જોજો, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ. સાંભળજો ભાઈ, અગત્યની વસ્તુ અહીંયા શું કહે છે? રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ લાવવાનો છે. પહેલી વસ્તુ જુઓ, તમારો કણ P થી Q પર ગયો. જોજો, કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જુઓ ક્યાંથી ક્યાં ગયો ભાઈ? P થી Q પર જાય. P થી Q પર જાય, તેણે કાપેલું અંતર. ભાઈ તેણે કાપેલું અંતર શું લખાય? તો કે અંતર ચાપ PQ જેટલું થાય. ભાઈ અહીંયા તમે P થી Q પર ગયા ડેલ્ટા T સમયમાં, તો અંતર કેટલું? અંતર તો ચાપ જેટલું હોય ને ભાઈ. અંતર ચાપ જેટલું હોય. અને ચાપ એટલે શું?
ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂણો ડેલ્ટા થીટા છે. તો ભાઈ જો આપણે નાના હતા ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ ત્યારે ભણી ગયા હતા કે સરેરાશ રેખીય ઝડપનું સૂત્ર શું લખાય? તો કે કાપેલું કુલ અંતર ભાગ્યા સમયગાળો. ભાઈ કુલ અંતર ભાગ્યા સમયગાળો લખાય. ભાઈ કુલ અંતર કેટલું કાપ્યું તમે? ચાપ PQ, અને એના માટેનો સમયગાળો ભાઈ તમારો ડેલ્ટા ટી છે. જુઓ સરેરાશ રેખીય ઝડપને આપણે એવરેજ V વડે દર્શાવીએ છીએ. ચાપ PQ બરાબર તો તમે R ડેલ્ટા થીટા લાયા, છેદમાં ડેલ્ટા ટી તો છે જ. ભાઈ તમે બંને બાજુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લો. ભાઈ બંને બાજુ જોજો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા 0 લેતા ભાઈ તત્કાલીન રેખીય ઝડપ, તત્કાલીન રેખીય ઝડપ શું થાય? જોજો સરેરાશની જગ્યાએ V લખાય, R અચળ કૂદીને 12 લખી કાઢો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થાય. ભાઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી છે, એની જગ્યાએ તમે ડી થીટા બાય ડીટી લખી શકો. જોજો જ્યાં ડી થીટા બાય ડીટી ને શું કહેવાય? કોણીય ઝડપ. હા, અદિશ સ્વરૂપ લખો, તમે કોણીય વેગનું મૂલ્ય કહો તોય ચાલે. ભાઈ જુઓ તો તમારા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ લાયા. સખત કામનું સૂત્ર છે. V બરાબર R ઓમેગા. શું થઈ ગયું આ? V બરાબર R ઓમેગા. ધ્યાનથી સાંભળજો. આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ થયો. કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ થયો. સાંભળજો ધ્યાનથી. અને અગત્યની વસ્તુ જુઓ ધ્યાનથી, આમાં તમે અદિશ સંબંધમાં R ઓમેગા લખો કે ઓમેગા R લખો, બંને વસ્તુ સરખી જ થઈ. આગળ પાછળ લખાય ભાઈ અદિશ છે એટલે. હા ભાઈ આ મેં તમને ચોથા ચેપ્ટરમાં સાબિત કરીને આપ્યું જ છે આમ તો, પણ ફરી એક વખત આ ચેપ્ટરમાં આવે છે એટલે આપણે બી બધું લઈ જ લીધું છે. જોજો ધ્યાનથી. હવે આ વસ્તુ આપણે નથી જોઈ, બહુ જ અગત્યની વસ્તુ છે. બહુ જ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ. જોજો કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ. સાંભળજો ધ્યાનથી. આકૃતિ જોજો ભાઈ. હવે ભાઈ આપણી ભ્રમણાક્ષ આપણે વાય અક્ષ લઈએ છીએ, એને અનુલક્ષીને કોઈ કણ ઓમેગા જેટલી ભાઈ શું કરે છે? કોણીય વેગથી ચાક ગતિ કરે છે આવી રીતે. ઓકે, હવે એના આપણે ભાઈ દેખાય? ભાઈ દેખાય છે ભાઈ, જોજો ધ્યાનથી. ભાઈ અગત્યની વસ્તુ જુઓ. આનો મતલબ એવો થયો, જોજો હો ધ્યાનથી. હવે આપણે અહીંયા O બિંદુ લઈ લઈએ. ભાઈ ધારો કે અહીંયા આગળ આપણે કોઈ બિંદુ P લીધું છે, તો O અને P ને જોડતું ભાઈ જોજો એ આ તમારું R થયું ભાઈ. ધ્યાનથી જોજો. તો અહીંયાથી આ O થી P છે, નામ તમારે જે આપવું આ Q આપવું. જોજો તો આ O થી P જે સ્થાન સદિશ છે એને આવી રીતે લખાય. જુઓ આ પહેલો સદિશ, પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ રહે એવી રીતે બીજો સદિશ, અને આ જે છે R નો આ લંબ ઘટક કહેવાય. R લંબ કહેવાય. જુઓ R નો લંબ ઘટક કહેવાય આને.
જો દેખાય આ ખૂણો 90 છે, આરનો લંબ ઘટક કહેવાય. હવે ધ્યાનથી જુઓ, અહીંયા સૌથી પહેલા અગત્યની વસ્તુ, ભાઈ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો જો તમારે સદિશ સંબંધ લખવો હોય ને તો ઓમેગા ક્રોસ આર આવે. આ આર એટલે આપણે આકૃતિ પરથી શું લખીએ છીએ? ઓપી. ભાઈ આકૃતિ પરથી આપણે આરની જગ્યાએ શું લખી શકીએ? સદિશ ઓપી. અને ત્રિકોણની રીતે સદિશોનો સરવાળો કરો તો સદિશ ઓપી બરાબર શું થાય? જોજો, સદિશ ઓપી બરાબર સદિશ ઓક્યુ પ્લસ સદિશ ઓક્યુ પ્લસ સદિશ ક્યુપી. સાંભળજો ધ્યાનથી. ઓપી ની જગ્યાએ આવું લખી કાઢું તો સદિશ ઓમેગા તો છે જ, ઓપી ની જગ્યાએ સદિશ ઓક્યુ પ્લસ સદિશ ક્યુપી લખાય. અને જુઓ ભાઈ આ ઓમેગા છે, ક્રોસ ભાઈ બંનેને અલગ અલગ આપી દો, જૂથનો નિયમ. ઓમેગા ક્રોસ ઓક્યુ પ્લસ ઓમેગા ક્રોસ ક્યુપી. હવે ધ્યાનથી જુઓ ભાઈ, આને આર લંબ કહેવાય તો આને આર સમાંતર કહેવાય. જુઓ તમને એમ ખબર પડશે, આ જે ઓક્યુ છે ને, ઓક્યુ એ જુઓ ઓમેગાની દિશામાં જ છે, કારણ કે ઓમેગા ક્યાં હોય? ભ્રમણાક્ષની દિશામાં. અહીંયા ઓક્યુ પણ ભ્રમણાક્ષની દિશામાં જ આવ્યું, તો બંને પરસ્પર કેવા થયા? સમાંતર. તો ઓમેગા અને ઓક્યુ પરસ્પર સમાંતર છે તો ઓમેગા ઓક્યુ સાઇન થીટા થાય, થીટા 0 થશે. અને ભાઈ આ ક્યુપી એ બીજું કંઈ નહીં, આર લંબ છે. અને સાઇન 0 0 થઈ જાય ભાઈ, કારણ કે ઓમેગા ઓક્યુ પરસ્પર સમાંતર છે. તો જુઓ તમારો જવાબ ઓમેગા ક્રોસ આર લંબ આવ્યો. અને આર લંબ એટલે આર સાઇન થીટા થાય. ભાઈ અહીંયા ખૂણો થીટા હોય, થીટાની આ સામેની બાજુ થઈ. જુઓ આ પાસેની હોય, આ પાસેની એટલે આર કોસ થીટા, સામેની એટલે આર સાઇન થીટા. ભાઈ એનો મતલબ શું થયો? ભાઈ અહીંયા આ આર લંબ જે છે ખરેખર શું થાય? સાઇન થીટા, પણ થીટા તો 90 છે તો સાઇન 91 થાય. તો જુઓ વેગનું પાછું સૂત્ર ઊંધું આવી ગયું, જે આપણને ખબર હતી એ તો એ જ આવે ને. પણ ભાઈ અદિશ સ્વરૂપ અલગ વસ્તુ છે. સદિશ સ્વરૂપમાં જુઓ ઓમેગા ક્રોસ આર જ લખાય. આમાં તમે આર ક્રોસ ઓમેગા ના લખી શકો, કારણ કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સમક્રમી ના હોય. સદિશ ગુણાકાર સમક્રમી નથી. આ ખાસ ધ્યાન રાખજો. આનો મતલબ એવો થયો કે ઓમેગા, ભાઈ આ સદિશ સંબંધ લાયા, જુઓ ક્યારેય ના ભૂલતા. તમારે જો માઇનસ લખવું હોય આગળ તો આર ક્રોસ ઓમેગા લખી શકાય, પણ આપણને જનરલી આગળ માઇનસ લખવાની ટેવ નથી. આપણે હંમેશા ઓમેગા ક્રોસ આર જ લખીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર. આમાં આર ક્રોસ ઓમેગા ના લખાય સદિશ ગુણાકારમાં. અદિશ સંબંધ હોય, જ્યારે મૂલ્ય શોધતા હોઈએ ત્યારે આર ઓમેગા, ઓમેગા આર કંઈ પણ લખાશે, ચાલશે. પણ સદિશ સ્વરૂપમાં આવું જ લખવું પડે. ભાઈ આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ થયો. જોજો, સદિશ સંબંધ. ક્લિયર? જો હવે હકીકતમાં ભાઈ આમાં તકલીફ શું છે? જો હું તમને કહું કે તમે દ્વિપરિમાણમાં ત્રિપારિમાણિક વસ્તુ સમજો ને એટલે તમને તકલીફ તો પડે. હવે જો હું તમને આ વસ્તુ ત્રિપરિમાણમાં સમજાવી દઉં. હવે એવું વિચારો કે ભાઈ આ આપણી ભ્રમણાક્ષ છે, આને અનુલક્ષીને આપણો કણ ચાક ગતિ કરે છે. જુઓ કણ અહીંયા છે અને આવી રીતે XZ સમતલમાં ચાક ગતિ કરે છે. તો ભ્રમણાક્ષ y અક્ષ પર થઈ આ રહી, કણ અહીંયા છે, આવી રીતે ચાક ગતિ કરે છે. જોજો
તો જોજો હો, આ ત્રિજ્યા થઈ, જુઓ આ કેન્દ્ર થયું અહીંયા, આ ત્રિજ્યા થઈ, અને જુઓ આ કણ તમારો ચાક ગતિ કરે, જો આ બંદૂક બની ગઈ ડિસ્ક્યાવ, એટલે આ વેગ બતાવે ભાઈ. આપેલા બિંદુએ જુઓ આ સ્પર્શકની દિશા બતાવે. તો જુઓ કોમન સેન્સની વાત છે, ભ્રમણાક્ષ આ જે પહેલી આંગળી છે એ દિશામાં ઓમેગાની દિશા હોય, ભ્રમણાક્ષની દિશામાં. ભાઈ આ તમારો ત્રિજ્યા સદિશ છે, તો આ શું થઈ ગયું? રેખીય વેગ. જુઓ સ્પર્શક છે, તો તમે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરો, શું કરો તો રેખીય વેગ આવે? આ બંદૂક આવે. જુઓ સિમ્પલ, ઓમેગામાં પહેલા હાથ નાખવો પડે, જમણો હાથ ક્રોસ આર, કારણ કે આર આવ્યો, તો ઓમેગા ક્રોસ આર, તો જ દિશા આવી ને. જો આ ખબર પડે છે, ખાસ ધ્યાન રાખજો. ઓમેગા ક્રોસ આર તો રેખીય વેગ આવશે. આર્યો તમે આર ક્રોસ ઓમેગા લાવો ને તો ઊંધું થઈ જાય. પહેલા આર ક્રોસ તો અંદર જતું રહે, અને અંદર માઇનસ વી થઈ જાય. આ ખાસ ધ્યાન રાખજો, આવડશે ભાઈ પાક્કું. આ બહુ જ અગત્યની વસ્તુ થઈ. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો શું થયો ભાઈ? સદિશ સંબંધ. આ ક્યારેય ના ભૂલતા. હા, બહુ જ કામની વસ્તુ છે. અદિશમાં ખાલી આર ઓમેગા લખાય, એમાં આર ઓમેગા આર તમે કંઈ પણ લખી શકો છો, પણ સદિશ ગુણાકારમાં કમ્પલસરી ઓમેગા ક્રોસ આર જ લખવું પડે. ખબર પડી ગઈ ભાઈ? આ વસ્તુ ક્યારેય ના ભૂલતા. જવા દો ભાઈ. અને આપણે હવે જોઈશું કોણીય પ્રવેગ. જોજો કોણીય પ્રવેગ જોઈશું હવે. જવા દઉં છું ભાઈ. ये दिल दीवाना दीवाने ने मुझको भी कर डाला दीवाना, मैंने उसके शहर को छोड़ा, उसकी गली में दिल को तोड़ा, फिर भी सीने में धड़कता है ये दिल दिल दिल, मैंने दिल से उसे निकाला, जो न करना था कर डाला, फिर भी याद उसी को करता है ये दिल दिल दिल, ये दिल दीवाना दीवाना, हाँ ये दिल, मैंने दिल से उसे निकाला, जो न करना था कर डाला, फिर भी याद उसी को करता है ये दिल दिल संगीत है, वो एक तस्वीर है, मैं कहता हूँ तोड़ के, कहता है जंजीर है, आशिक है ये चोर नहीं है, मैं क्या करूँ, दिल पे मेरा जोर नहीं है, मैं क्या करूँ, ये दिल. લો ભાઈ ચલો જુઓ, હવે કોણીય પ્રવેગ જોઈશું ભાઈ, સેમ ટુ સેમ આની જેમ જ. ચલો કોણીય પ્રવેગ જો તમારે લાવવો હોય, કોણીય પ્રવેગને ભાઈ આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. આલ્ફા જુઓ, સૌથી પહેલા કોણીય પ્રવેગ, ચલો આપણે એવું લઈએ કે ડેલ્ટા ટી સમયગાળામાં કોણીય વેગમાં થતો ફેરફાર, કોણીય વેગમાં થતો ફેરફાર ડેલ્ટા ઓમેગા છે. કેટલો છે? ડેલ્ટા ઓમેગા. તો સરેરાશ કોણીય પ્રવેગ શું લખાય? જોજો, સરેરાશ કોણીય પ્રવેગ, ભાઈ સરેરાશ કોણીય પ્રવેગ જે છે એને સરેરાશ આલ્ફા લખાય. અને સરેરાશ કોણીય પ્રવેગનો મતલબ શું થાય ભાઈ? સિમ્પલ, કોણીય વેગમાં થતો ફેરફાર
ભાગ્યા સમયગાળો કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. ધ્યાનથી જોજો તો કોણીય વેગમાં થતો ફેરફાર શું થશે? ડેલ્ટા ઓમેગા થાય. સમયગાળો તમારો ડેલ્ટા ટી થશે. ખબર પડી? ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારે તત્કાલીન કોણીય પ્રવેગ જો શોધવો હોય તો બંને બાજુએ તમારે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવું પડે. લઈએ ચલો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. 0 ની ક્યાં આવશે ભાઈ? નજીક ને નજીક, નજીક ને નજીક ને નજીક, નજીક ને. પણ 0 ના થાય. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. ભાઈ તો આને ડી ઓમેગા બાય ડીટી કહેવાય. શું કહેવાય? ડી ઓમેગા બાય ડીટી. આ સરેરાશ કોણીય પ્રવેગને ભાઈ સદિશ આલ્ફા તત્કાલીન કોણીય પ્રવેગ થઈ ગયો. જુઓ, આનો મતલબ શું થયો? કે કોણીય પ્રવેગ એ કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન દર્શાવે છે. ભાઈ કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન, સમયની સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ આપે. કોણીય પ્રવેગ આપે. ધ્યાનથી સાંભળજો, બહુ જ અગત્યની વસ્તુ કે કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ આપશે. અગત્યની વસ્તુ, કોણીય પ્રવેગની દિશા, કોણીય પ્રવેગની દિશા ભાઈ આની ઉપરથી જુઓ, કોણીય વેગના ફેરફારની દિશામાં હોય. કોણીય વેગના ફેરફારની દિશામાં હોય. ભૈયા ખાસ ધ્યાન રાખજો, કોણીય વેગનો ફેરફાર હોય એ દિશામાં કોણીય પ્રવેગની દિશા હોય. અને ભાઈ જોજો, અહીં સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં, સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં ભાઈ કોણીય પ્રવેગ ભ્રમણાક્ષની દિશામાં હોય. કોણીય પ્રવેગ ક્યાં હોય? ભ્રમણાક્ષની દિશામાં હોય. ભ્રમણાક્ષની દિશામાં હોય. હવે આ ખાસ ધ્યાન રાખજો કે કોણીય પ્રવેગની દિશા એ કોણીય વેગના ફેરફારની દિશામાં હોય. આપણને ખબર છે કોણીય વેગની દિશા ભ્રમણાક્ષની દિશામાં જ હોય, એના ફેરફારની દિશા પણ અહીંયા જ આવે. એટલે કોણીય પ્રવેગ પણ સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં ભ્રમણાક્ષની દિશામાં જ આવે. ક્લિયર? અને જુઓ, તમને ને મને ખબર છે કે જ્યાં કોણીય વેગ બીજું કંઈ જ નહીં, કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન દર્શાવે. તો તમે આલ્ફાનું સૂત્ર શું લખી શકો? જુઓ, ડી બાય ડીટી. ભાઈ ઓમેગાની જગ્યાએ ડી થીટા બાય ડીટી લખાય. તો આ શું થઈ ગયું? જુઓ, ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર. એટલે કે આ જે આલ્ફા છે ને, આલ્ફા એનું સૂત્ર તમે ડી ઓમેગા બાય ડીટી પણ લખી શકો, અથવા ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર પણ લખી શકો. એટલે આની ઉપરથી એવું થયું, જોજો ભાઈ આપણે નાના હતા ને એટલે રેખીય પ્રવેગમાં પણ આવું જ થતું હતું. ડીવી બાય ડીટી અને ડી સ્ક્વેર આર બાય ડીટી સ્ક્વેર. એટલે કે રેખીય વેગનું સમયની સાપેક્ષે વિકલન રેખીય પ્રવેગ આપે અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન શું આપે? પ્રવેગ આપે. સેમ વસ્તુ કોણીય પ્રવેગ
કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ આપે અને આની ઉપરથી કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન એ પણ કોણીય પ્રવેગ આપે. કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કોણીય પ્રવેગ આપે. આવડે ભાઈ ધ્યાનથી જોજો. આલ્ફા મળી ગયો. ચલો આનો એકમ લખીએ ભાઈ. તો આનો એકમ શું લખાય? આનો એકમ લખવા જશો તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થાય ભાઈ. ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર, તો આ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થાય. બીજો એકમ લખો તો રોટેશન પર સેકન્ડ સ્ક્વેર થશે. ડન. તો ભાઈ પારિમાણિક સૂત્ર લખવા જાઓ તો શું થાય? m0L0t-2. ખાસ ધ્યાન રાખજો, આવૃત્તિનું જે પરિમાણ હતું t-1 એનો સ્ક્વેર કરો તમે તો તમને કોણીય પ્રવેગ મળી જાય. આ ક્યારેય ના ભૂલતા. અહીંયા ફરીવાર લખું છું, એક રોટેશન અથવા રિવોલ્યુશન પર સેકન્ડ સ્ક્વેરની જગ્યાએ તમે 2π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર લખી શકો. જો આ તમારો કોણીય પ્રવેગ આવ્યો. આવડશે? જો ભાઈ હવે હું તમને જે થિયરી શીખવાડું છું ને ભાઈ, એ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપી, પણ એટલા માટે ભણવી પડશે કે ભાઈ આપણને ટેક્સ્ટ બુકના દાખલામાં જ એ સૂત્રનો ઉપયોગ આપ્યો છે પાછો. અને MCQમાં પણ ભાઈ એ વસ્તુ બહુ જ પૂછાય છે. ઓકે, એટલા માટે ભાઈ એ થિયરી શીખવી તમારા માટે જરૂરી છે. જોજો શું છે, ધ્યાન રાખજો ભાઈ. તમારે આના સૂત્રો જ યાદ રાખવાના છે, સાબિતી યાદ નથી રાખવાની. પણ તમને ખબર પડવી જોઈએ કે સૂત્રો કેવી રીતે આયા, એટલે હું તમને સમજાવું છું આખી થિયરી. ઓકે, અને એના સૂત્રો તમને દાખલા અને MCQમાં કામમાં આવશે, ભૂલતા નહીં. જોજો થિયરી આવી છે, રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ મેળવો. રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા વચ્ચેનો સંબંધ મેળવો. જોજો હવે ભાઈ જુઓ, સૌથી પહેલા તમને અને મને ખબર છે શું, તો કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ. કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ. તો આ સદિશ સંબંધ શું આવે ભાઈ? V = ઓમેગા ક્રોસ R આવશે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ થયો. ભાઈ જોજો ધ્યાનથી, આ સમીકરણનું ભાઈ સમયની સાપેક્ષે વિકલન લેતા. ભાઈ ખબર છે તમને, સમયની સાપેક્ષે વિકલન લો અને ગુણાકારનો નિયમ યાદ છે? ભાઈ મેં તમને શીખવાડ્યો તો ગુણાકારનો નિયમ શું હતો? પહેલું બીજાનું, બીજું પહેલાનું. મતલબ ભાઈ પહેલું મૂકી રાખો, બીજાનું કરી નાખો, અને પ્લસ બીજું મૂકી રાખો, પહેલાનું કરી નાખો. વિકલન કહેવાનો મતલબ ભાઈ વિકલન હરામખોરમાં હરામખોર હોય, કોઈને છોડે નહીં, બધાનું પકડીને કરી જ નાખે. આવ્યો જ છે, ગયો જ છે, ક્લીન બોલ્ડ. પણ કન્ડિશન એપ્લાય વારાફરતી.
શું કરે? વારાફરથી વિકલન કરે. એનો મતલબ જુઓ, પહેલા આનું વિકલન કરો તો dv/dt લખાય. ચલો પહેલું મૂકી રાખો, બીજાનું કરી નાખો dr/dt, થયું વિકલન ભાઈ. પ્લસ બીજું મૂકી રાખો, પહેલાનું કરી નાખો. આગળ પાછળ ના લખાય આમાં, પહેલું પહેલું જ રાખવાનું, બીજું બીજું જ રાખવાનું, આગળ પાછળ ના લખાય. પહેલું બીજાનું વિકલન પ્લસ બીજું મૂકી રાખો, પહેલાનું વિકલન. જુઓ હવે કોને શું કહેવાય એ જોજો ધ્યાનથી. સૌથી પહેલા જુઓ, આ જે dv/dt દેખાય એને શું કહેવાય ભાઈ? એને રેખીય પ્રવેગ કહેવાય. યાદ છે ને? હવે અહીંયા સ્પષ્ટતા કરવી પડે ભાઈ. આપણે ખાલી પ્રવેગ લખીએ ને એનો મતલબ રેખીય પ્રવેગ જ થાય, પણ હવે સ્પષ્ટતા કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવે આ રેખીય પ્રવેગ થયું. dr/dt સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, એને રેખીય વેગ કહેવાય. dω/dt એને આલ્ફા કોણીય પ્રવેગ કહેવાય. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ તમારું શું થયું? dv/dt રેખીય પ્રવેગ, dr/dt રેખીય વેગ અને dω/dt શું થશે? કોણીય પ્રવેગ. અગત્યની વસ્તુ જુઓ, આ કિંમતો મૂકો. આ તમારો રેખીય પ્રવેગ છે. ઓમેગા ક્રોસ v થશે. જો ઓમેગા ક્રોસ v થાય પ્લસ આ આલ્ફા ક્રોસ આર. જુઓ ભાઈ શું થયું? આ તમારો સંબંધ લાયા રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો. હવે જુઓ ભાઈ, આપણે નાના હતા એટલે એવું ભણ્યા હતા કે ભાઈ d = v0t પ્લસ હાફ at² સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો dનો, v0t નો અને હાફ at², આ બધાના એકમો સરખા હોય. સેમ વસ્તુ જો આ તો આપણે સાબિત કરીને લાયા ભાઈ. તો આ પ્રવેગ છે તો ઓમેગા ક્રોસ v અને આલ્ફા ક્રોસ r વચ્ચે પ્લસ છે. એનો મતલબ કે આ બંને પ્રવેગ જ હોવા જોઈએ. તો હવે આપણે જોઈએ એ પ્રવેગ કયા કયા છે. એને ભાઈ પ્રવેગના ઘટકો કહેવાય. શું કહેવાય? પ્રવેગના ઘટકો. તો આનો મતલબ શું થયો જોજો ભાઈ. અગત્યની વસ્તુ જુઓ, સમજાવો. આ ઓમેગા છે, આ રેખીય વેગ અહીંયા આવે અહીંયા, અને આ ત્રિજ્યા સદિશ છે. તો તમે ઓમેગા ક્રોસ v કરશો ભાઈ. ઓમેગા ક્રોસ v, જો આવું બતાવું વધારે ખબર પડે. આ ઓમેગા છે, અહીંયા જોઈ લો. ચલો આ રહ્યો અંગૂઠો, આ v. તો ઓમેગા ક્રોસ v, તો ઓમેગા ક્રોસ v ક્યાં આવ્યું? અહીંયા. અહીંયા એટલે આ રહ્યું ત્રિજ્યાની દિશામાં. એટલે ભાઈ આ ઓમેગા ક્રોસ v એ બીજું કંઈ નહીં, એ તમારો ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવાય. અને ભાઈ તમને યાદ હોય તો એને કેન્દ્રગામી પ્રવેગ પણ કહેવાય. એટલે તમે એને AR રેડિયલ એક્સલરેશન અથવા સેન્ટ્રીપિટલ એક્સલરેશન સ્વરૂપે દર્શાવી શકો. ઓમેગા ક્રોસ v. ખબર પડે છે? બીજી અગત્યની વસ્તુ, આ બંને પરસ્પર લંબ જ છે. જુઓ ભાઈ, 3 પરસ્પર લંબ છે. આ ત્રિજ્યા છે, આ ઓમેગા છે, આલ્ફા પણ અહીંયા જ આવે ઓમેગા પર જ, ભ્રમણાક્ષની દિશામાં. આ વેગ છે. 3 x y z એટલે પરસ્પર લંબ જ થાય. તો એનો મતલબ શું થયો જોજો, તો કે ઓમેગા ક્રોસ v, તો આનું મૂલ્ય લખવા જો મૂલ્ય, તો AR = AC = ઓમેગા v sin 90 લખાય. મૂલ્ય sin 90 1 થાય એટલે ઓમેગા v આવી ગયું. જ્યાં વેગ v બરાબર તમે r ઓમેગા લખી કાઢો, તો v = r ઓમેગા લઈ લો, તો ઓમેગા તો છે જ, v = r ઓમેગા, તો r ઓમેગા સ્ક્વેર થાય.
આ બીજું સૂત્ર. અને ભાઈ જ્યાં ઓમેગાની જગ્યાએ v/r લઈ લો, ઓમેગાની જગ્યાએ v/r લઈ લો તો ARAC v²/r², એકવાર r ઉડાડી દો તો v²/r લખાય. જુઓ અહીંયા 3 તમારા જે છે ઓમેગા વી, r ઓમેગા² ને v²/r, 3 તમારા કેન્દ્રગામી પ્રવેગના અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગના સૂત્રો થયા. ભાઈ ધ્યાન રાખજો, ઓમેગા વી, r ઓમેગા² અને v²/r. આપણને વધારે v²/r ની ખબર છે, તમને યાદ હોય તો. 3 થયા. અને હવે જુઓ આલ્ફા ક્રોસ r એ પણ પ્રવેગનો ઘટક જ કહેવાય, પણ આલ્ફા ક્યાં આવશે? જુઓ અહીંયા, r અહીંયા, તો પાછું આ આલ્ફા ક્રોસ r, તો આલ્ફા ક્રોસ r એટલે પાછી આ વેગની જ દિશા આવે. પણ આપણે તો પ્રવેગ શોધીએ છીએ, પણ આ વેગ પોતે કઈ દિશામાં છે? સ્પર્શકની દિશામાં. સ્પર્શક એનો મતલબ કે એને સ્પર્શીય પ્રવેગ કહેવાય. શું કહેવાય એને? સ્પર્શીય પ્રવેગ. ખાસ ધ્યાન રાખજો ભાઈ, સ્પર્શીય એટલે ટેન્જેન્શિયલ એક્સલરેશન થાય, અને સ્પર્શીય પ્રવેગ એટલે AT થાય, અને AT એટલે ટેન્જેન્શિયલ એક્સલરેશન, એને આલ્ફા ક્રોસ r વડે દર્શાવાય. ભાઈ ટેન્જેન્શિયલ એક્સલરેશનને આલ્ફા ક્રોસ r વડે દર્શાવાય, અને આલ્ફા અને r પણ પરસ્પર લંબ જ છે, તો આલ્ફા r sin 90, sin 90 1 થાય, તો AT આલ્ફા r થાય. AT એટલે ટેન્જેન્શિયલ એક્સલરેશન. ખાસ ધ્યાન રાખજો, સ્પર્શીય પ્રવેગ કહેવાય. તો અહીંયા તમે કિંમત મૂકી દો તો જુઓ રેખીય પ્રવેગનું સૂત્ર શું લખાય? સદિશ A બરાબર, જોજો આ શું થશે? AR પ્લસ AT. ભાઈ ઓમેગા ક્રોસ V ને AR કહેવાય, પ્લસ આલ્ફા ક્રોસ R ને AT કહેવાય. અને હમણાં મેં તમને કીધું, જો AR ક્યાં આવ્યું? ત્રિજ્યા અથવા કેન્દ્ર તરફ. AT ક્યાં આવ્યું? સ્પર્શકની દિશામાં. તો બે પરસ્પર કેવા થયા? લંબ જ થયા. તો AR અને AT પણ પરસ્પર લંબ હોવાથી, જોજો AR અને AT પરસ્પર લંબ હોવાથી જો તમે રેખીય પ્રવેગનું મૂલ્ય લખો, ભાઈ રેખીય પ્રવેગનું મૂલ્ય, તો A બરાબર શું લખાય? √AR² પ્લસ AT². કર્ણ થાય ને ભાઈ, બંને પરસ્પર લંબ હોય તો કર્ણ જવાબ આવે. તો આનો મતલબ શું થયો? A બરાબર √AR² શું થશે? AR નો સ્ક્વેર એટલે ઓમેગા V નો સ્ક્વેર, તો ઓમેગા² V² થાય. AT નો સ્ક્વેર કરો તો આલ્ફા² R² થાય. ખબર પડે છે ભાઈ? જુઓ આ તમારો જવાબ. સમજી ગયા? જુઓ AR અને AT, ભાઈ આ બધા તમારા સૂત્રો તમારે યાદ રાખવાના. આ સદિશ સ્વરૂપમાં છે. આ ત્રિજ્યાવર્તી પ્રવેગ થયો, સ્પર્શીય પ્રવેગ થયો, એ બંનેનો સરવાળો કરો, એ રેખીય પ્રવેગ કહેવાય. આ બંને પરસ્પર લંબ છે એટલે પરિણામી પ્રવેગનું મૂલ્ય કર્ણ થાય, એટલે રૂટમાં 2 બાજુઓનો વર્ગ. અને હવે એક સ્પેશિયલ કેસ શીખવાડું, ખાસ કિસ્સો કે જનરલી ભાઈ કોણીય વેગ જો અચળ હોય, સાંભળજો, અચળ કોણીય વેગ માટે આલ્ફા બરાબર d⍵/dt બરાબર 0 થઈ જાય. ભાઈ સાંભળો, ઓમેગા કોણીય વેગ છે. ઓમેગા કોણીય વેગ હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન 0 થઈ જાય. ભાઈ તમે જુઓ, તમે ઘડિયાળ પહેરી હોય, એનો સેકન્ડ કાંટો લો, કલાક કાંટો લો,
મિનિટ કાંટો લો, દરેકની પોતાનો કોણીય વેગ કેવો હોય? અચળ હોય. દરેકનો પોતાનો કોણીય વેગ ફિક્સ જ હોય. બી સેકન્ડ કાંટો લો તો એક્ઝેક્ટ 1 મિનિટ પછી પાછો ત્યાં જ આવે. મિનિટ કાંટો લો એક્ઝેક્ટ કલાક પછી પાછો ત્યાં જ આવે. કલાક કાંટો લો એક્ઝેક્ટ 12 કલાક પછી પાછો ત્યાં જ આવે. તો બધાનો ઘડિયાળ ચાલુ હોવી જોઈએ હો. તો એનો મતલબ કે બધાનો કોણીય વેગ અચળ હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન 0 થાય. તો આલ્ફા જ 0 થઈ ગયું તો સ્પર્શીય પ્રવેગ આલ્ફા આર મળે જ નહીં. તો આ કિસ્સામાં રેખીય પ્રવેગ તમે શોધવા જાઓ તો √AR² પ્લસ AT² માં AT તો 0 થઈ જાય તો રેખીય પ્રવેગ AR લખાય. ભાઈ AT 0 થઈ જાય તો √AR² AR થઈ જાય. આ ઓમેગા વી થાય. સમજ્યા? કહેવાનો મતલબ જો કોણીય વેગ તમારો અચળ હોય તો સ્પર્શીય પ્રવેગ 0 થઈ જાય. માટે રેખીય પ્રવેગનું મૂલ્ય એ કોના જેટલું થાય? ત્રિજ્યાવર્તી પ્રવેગ જેટલું થાય. આવડે ભાઈ? ક્લિયર? જુઓ આ આખી થિયરી ભાઈ મેં તમને જે સમજાવી એ ચોપડીમાં નથી આપી, પણ આ બધા જ સૂત્રો કામમાં આવશે. એમાંય ખાસ સ્પર્શીય પ્રવેગ આલ્ફા આર થાય એ ખાસ ધ્યાન રાખજો. આ દરેક વસ્તુ કામની છે. સૂત્રો યાદ રાખજો ખાલી, ભલે આખી થિયરી નહીં ગોખો તો ચાલશે. ઓકે, જુઓ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બહુ જ અગત્યની વસ્તુઓ ભાઈ આપણે ભણ્યા. ડન. મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. આટલું મસ્ત ચકાચક એકદમ લખીને જોરમદાર તૈયાર કરી કાઢજો. મળીએ બાળકો આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબા ખૈર, સાવનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે, ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા. જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટાટા. ટેક કેર બાળકો, ધ્યાન રાખજો.